જીટીયુ ની અંદર સેમિસ્ટર નંબર 1 અને સેમિસ્ટર 3 ની અંદર એડમિશન લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે તમારી જે માર્ક કેલ્ક્યુલેશન હતી એ થોડીક બદલાઈ છે. અહીંયા યુનિવર્સિટીએ બે વસ્તુને એડ કરી છે, જેનું નામ છે ટર્મ વર્ક અને સેલ્ફ લર્નિંગ, TW અને SL. ટર્મ વર્ક અને સેલ્ફ લર્નિંગ ની અંદર તમને મિની પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી, રિસર્ચ બેઝડ અસાઇનમેન્ટ, NPTEL કોર્સિસ, ઇન્ડસ્ટ્રી વિઝિટ, પ્રોબ્લેમ સોલ્વિંગ આવી અલગ અલગ વસ્તુના કામ તમને આપી શકે છે. અને આ કામના બેઝિસ ઉપર એમને જે માર્ક્સની અંદર ચેન્જ કર્યો છે, પહેલા ઇન્ટરનલના માર્ક 20 હતા જે 50 થઈ ગયા છે, વાઇવાના માર્ક 30 હતા જે 50 થઈ ગયા છે, એક્સટર્નલ માર્ક તો 70 હતા એ 70 જ રાખ્યા છે, મિડ સેમના માર્ક 30 હતા એ 30 જ રાખ્યા છે. તો પહેલા જે 150 માર્કનું ઇવેલ્યુએશન હતું એ અત્યારે 200 માર્કનું થઈ ગયું છે, જેમાં 100 માર્ક્સ તમારા વાઇવાના રહેશે અને 100 માર્ક તમારા મિડ સેમ અને એક્સટર્નલ એક્ઝામના રહેશે. અહીંયા તમારા 50 અને 50 માર્ક છે, જેમાં અહીંયા 50 માર્કની અંદર 30 માર્ક TW અને SL ના બેઝ ઉપર તમને મળવાના છે, જેમાં 10 કલાકનું તમને કામ આપવાનું છે. યુનિવર્સિટીએ આની અંદર જે કેલ્ક્યુલેશન કરેલું છે એ 70, 30, 20, 30, 50 એવી રીતે 200 માર્કનું કર્યું છે. 70 માર્કની એક્સટર્નલ એક્ઝામ, 30 માર્કની મિડ સેમ એક્ઝામ, પ્રેક્ટિકલ ઇન્ટરનલ 20 જે તમને એક્સ્ટ્રા કામ આપશે 30 અને વાઇવાના 50 એમ કરીને ટોટલ 200 માર્ક. મતલબ વાઇવાનું વેટેજ થોડું હજી વધાર્યું છે, જેનાથી તમને SPI અને CPI માં બેનિફિટ થશે. અલગ અલગ એક્ટિવિટીઝ જે કોલેજ તમને આપશે એના માટેના અલગ અલગ વાતો કરી છે એમને કે ભાઈ ઇન્ડસ્ટ્રી વિઝિટ કરી શકો છો, વિડીયો વિદ્યાર્થીઓ જોઈ શકે છે, પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે, ઓનલાઈન કોર્સ એટેન્ડ કરી શકે છે, કોલેજ તરફથી કોઈ ઇન્ડસ્ટ્રી વિઝિટનું કામ આપવામાં આવી શકે છે, કોઈ મોડેલ બનાવવાનું આપી શકે છે, પોસ્ટર પ્રેઝન્ટેશન, PPT પ્રેઝન્ટેશન એવા કોઈ કામ આપી શકે છે, કેસ સ્ટડીઝ આપી શકે છે, એક્સપર્ટ લેક્ચર્સના સેશન એટેન્ડ કરવાનું આપી શકે છે. તો હવે અલગ અલગ બધી એક્ટિવિટી કરી છે. આ તમામ ડિટેલનો એક સંપૂર્ણ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ પ્રિય સર વિદ્યાપીઠ ઉપર મૂકી દીધો છે. તો સેમિસ્ટર નંબર 1 અને 3 માં એડમિશન લેનારા તમામ વિદ્યાર્થીઓ આ વિડીયો ખાસ જોઈ લેજો. આ જ વખતથી જીટીયુએ આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી છે, જે તમારા માટે એક સારી ન્યૂઝ છે, જેનાથી તમને માર્કમાં પણ બેનિફિટ થશે. તો આ જ રીતે જીટીયુની તમામ અપડેટ મેળવવા માટે અમને એટલે કે પ્રિય સર વિદ્યાપીઠને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની અંદર ફોલો કરવાનું ના ભૂલતા અને આ રીલને ફટાફટથી તમારા મિત્રોમાં શેર કરી દો.